હીરાની ચમક આપતા રત્ન કલાકારોનું જીવન અંધારમય બન્યું છે। હીરા ઉદ્યોગમાં સટાસટ કારખાનાઓ બંધ થવાની નોબત આવી છે। ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ આ અહેવાલમાં। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે હીરાની ઘંટીઓને ભંગારમાં આપી દેવાની સ્થિતિ સર્જાઈ છે। વરાછા કતારગામમાં ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। હાલ હીરાની ઘંટી વેચવાવાળાની સંખ્યામાં વધારો થયો છે। હીરામાં મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હવે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે। ગોડાઉનમાં 3500થી વધુ ઘંટીઓ સ્ક્રેપમાં જોવા મળી રહી છે, જ્યારે મંદીના માહોલ વચ્ચે ઘણા બધા કારીગરોએ હીરાના ધંધા છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ શરૂ કરી છે। લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોની હાલત, હીરા કારખાનેદારોની હાલત, કેટલાક રત્ન કલાકારો કહો કે પછી કારખાનેદાર કહો આપઘાત કરવા તરફ પણ વળે છે। પણ અત્યારે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ ભંગારના ગોદાઉનમાં જોવા મળી રહી છે એ હીરાની ઘંટીની દેખાઈ રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। કફોડી બની છે, જેને કારણે હવે પોતાની મંડીનો જે માલ સામાન છે, જે ઘંટીઓ છે, જેનાથી તેમની રોજી રોટી ચાલતી હોય છે, તે ભંગારમાં પડેલી જોવા મળી રહી છે। વેચવાની તેને નોબત આવી ગઈ છે। હાલ આપણે સુરતના વરાછા વિસ્તાર ખાતે છે, ત્યાં ખાસ આ જે સામાન જોવા મળી રહ્યો છે, આ જે ઘંટીઓ, આ ઘંટીઓમાં જે છે હીરા ઘસવામાં આવે છે। સુરતનો જે વરાછા કતારગામમાં ભંગારના જે ગોડાઉન આવતા હોય છે, ત્યાં આ ઘંટીઓના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે। ત્યારે જે આ ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ। ભાઈ, આ જે ઘંટીઓ અહીંયા જોવા મળી રહી છે એ હીરાના કારખાનાની હોય છે, શું કહેવું છે તમારું? આ વખતે દિવાળી પછી જોવો તો આમ ખુલ્યું જ નથી તેવું લાગે છે, અને દિવાળી પહેલાં દિવાળી પછી અમારી પાસે સ્ટોક ન હોય, એ લોકો બધા ઘંટી લેવા આવતા હોય કારખાનેદારો। આ વખતે હીરામાં બહુ મંદી હોવાથી કોઈ આવતું નથી ઘંટી લેવા। જે તમારી પાસે છે એ શું કોઈ વેચી દીધી છે કે પછી અન્ય કોઈને ભાડેથી આપવા માટે આપી છે? કારખાનેદારોએ વેચી દીધેલી ઘંટીઓ છે। કેટલી હશે અંદાજે? અને કોઈની પાસે 500 હોય, કોઈની પાસે 2000, 3000, 4000 એવી ઘંટીઓ હોય બધા પાસે, વેપારીઓ બધા પાસે। કેમ વેચે છે એ લોકો? અત્યારે મંદીના માહોલથી એ લોકોને ભાડા પોસાતા નથી કારખાનાવાળાને, તો એ લોકોને શું છે 2-3 મહિના આમનામ ચાલે તો એને ઘંટીઓ ઝીરો થઈ જાય, એ લોકો અમને આપી દે તો એને ભાડું કારખાનાનું ભરવું ઓછું થાય। એટલે હાલ જે ચારો તરફ અહીં ઘંટીના થપ્પે થપ્પા જોવા મળી રહ્યા છે, સ્પષ્ટ કહી શકાય છે કે હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે, આ મંદીને કારણે જે છે અહીં ભંગારના જે ગોડાઉનો છે ત્યાં ઘંટીના થપ્પા જોવા મળી રહ્યા છે। જે કારખાનેદારો છે, જે હીરાના અંદર મંદી દેખાય છે, રોજી રોજગાર જે છે બંધ થઈ જતા હોય છે, હીરાના જે કારખાનેદારો છે બેરોજગાર થઈ જાય છે, મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો બેરોજગાર બની જતા હોય છે। કેટલાક રત્ન કલાકારો કહો કે પછી કારખાનેદાર કહો આપઘાત કરવા તરફ પણ વળે છે। પણ અત્યારે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ ભંગારના ગોદાઉનમાં જોવા મળી રહી છે એ હીરાની ઘંટીની દેખાઈ રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।